માંગરોળમાં નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી કાર્ય પૂર્ણ થયું। ચકાસણીમાં 11 ફોર્મ અમાન્ય, 9 વોર્ડ માટે 116 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। મામલતદાર કચેરી ખાતે ફોર્મ ચકાસણીનું કાર્ય પૂર્ણ થયું છે। ચૂંટણી અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર દ્વારા કામગીરી। ફોર્મ ચકાસણીમાં 11 ફોર્મ અમાન્ય અને 105 ઉમેદવારો અત્યારે મેદાનમાં છે। માંગરોળ નગરપાલિકામાં ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે। એમાં અમારી પાસે 116 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાંથી આજરોજ ચકાસણી પાછળ 11 ફોર્મ અમાન્ય રાખવામાં આવે છે અને ટોટલ 105 ફોર્મ જે છે માન્ય રાખવામાં આવે છે। આજરોજ ઉમેદવારો અને એને પ્રતિનિધિઓને સામે વાંધા રજૂઆત લેવામાં આવી હતી। અમારી નગરપાલિકા ચૂંટણીમાં કોઈ પણ વાંધો રજૂઆત નથી આવી।